હા તો મિત્રો, આજે છે સન્ડે અને સન્ડે એટલે અમારો ફન ડે. તો મિત્રો વાગી ગયા છે હમણાં, કેટલા વાગ્યા છે એક જ મિનિટ જોઈ લઈએ. 2:45 ને 8:30. 2:45 વાગ્યા છે નીરવા. તો સન્ડેના 2:45 વાગ્યા છે. તો હવે અમે જોઈશું કે જમવામાં શું તૈયારી છે. તો ચાલો નીરવા, આપણે જઈશું કિચનમાં. ઓકે ચલો, તો આજે જઈએ અમે કિચનમાં અને જોઈએ આજે હેન્સીએ શું બનાવ્યું છે અમારા માટે. ઓકે, લેટ્સ ગો. હા તો મિત્રો, ચાલો હું અને નીરવા જઈ રહ્યા છીએ કિચનમાં, જ્યાં હેન્સીએ સરસ મજાની ઇડલી બનાવી છે. તો આપ જોઈ શકો છો. વાહ 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 વાહ, સરસ ઇડલી છે. મારે એનો આથો. હા તો હેન્સી, આ આથો ઘરનો છે કે બહારનો છે? ના, ઘરનો છે આથો. અચ્છા, આથો ઘરનો છે. ઓકે. શું પ્રોસેસ છે ઇડલી બનાવવાની? આમાં નેચરલ છે કે સોડા કે એવું કંઈ નાખ્યું છે? ના, કોઈ જ વસ્તુ નથી નાખી, સોડા બી કંઈ નથી. સોડા બી નથી નાખી? ના, કંઈ. સરસ. તો આપ મિત્રો જોઈ શકો છો, આ હેન્સી છે જેને અમારા માટે સરસ મજાની ઇડલી બનાવી છે. તો ઇડલી સંભાર અને સાથે બીજું શું છે? ઇડલી સંભાર સાથે ચટણી બનાવી છે જે વઘારવાની બાકી છે. ઓકે મિત્રો, આપણે હેન્સીના કયા મુજબ મીઠી લીમડી તોડવા આવ્યા છીએ. આમ જોઈ શકો કેવી સરસ મજાની છે મીઠી લીમડી, જે રેગ્યુલર આપણે ઇડલી અને સંભાર જ્યારે બનાવતા હોય ત્યારે મીઠી લીમડીનો બહુ ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને મિત્રો સાચું કહું ને તો અમે જ્યારે બોમ્બે જઈએ ને તો ત્યાંનો આપણે મનીષનો, બોમ્બેના મુલુંડમાં મનીષ કેફે કરીને છે, એનો ઇડલી સંભાર મિત્રો તમે શ્યોર ટ્રાય કરજો. બહુ સરસ મજાનું હોય છે, ટેસ્ટ વાઇઝ, ક્વોલિટી વાઇઝ અને હાઇજીન વ્યવસ્થિત હોય છે. કોફી બી એની સારી હોય છે. તો મારું પર્સનલ રિકમેન્ડ છે કે તમે જ્યારે બી બોમ્બે જાઓ તો એની ઘણી બધી બ્રાન્ચ છે, તો શ્યોર તમે ટ્રાય કરજો મનીષ કેફે. અમે તો મુલુંડમાં જઈએ છીએ. તો ચાલો હવે આ મીઠી લીમડીનો આપણે ઉપયોગ કરીએ. સ્ટે ટ્યુન. લખે તો તું પાછળ બહુ કે ગમે જો કર પેલા કોઈ મળે.